અને આજે આપણા ખેતરની અંદર વાવવાનું રહી ગયું છે બાકી. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું પાછા નવા એક વ્લોગમાં. અને આજે અમે લોકો પપ્પા બધા જઈએ છીએ વાડીએ. ટ્રેક્ટર ગયું છે અને વાવવા માટે જઈએ છીએ. ચાલો ગાડી લઈ લઈએ, ચાલો આપણે વાડી તરફ જઈએ. આવ્યા છે ડેલો ખોલવા માટે. ગાડી આપણે પડી છે, ગાડી લઈને ચાલો જઈએ. આ છે અમારો વાડીનો કેળો છે. પપ્પા થવા થઈ વરસાદ નહીં આવે તો વાવવા થાય, પાછું આવવાનું થાય. વાતાવરણ તો અત્યારે એકદમ સૂકું છે. પછી હવે ત્યાં વાડીએ પોગી એટલે ખબર પડે કે શું હાલત છે. ચાલો જઈએ આપણે પેલા વાડીએ. હા, જો આ પુલ નવો બની ગયો છે અમારે. આ નકર હેઠે હતો, અહીંયા પાણી ઉપર ચડી જતું હતું. આ પુલ નવો બન્યો છે અમારે. આ રસ્તામાં વાડીના રસ્તે જાય ને ત્યાંથી આ ડામરપટ્ટી રોડ બન્યો. પાણી આ ગામ સુધી, અત્યાર સુધી જંગલમાં અમારે વાડી સુધી હતો. હમણાં બની ગયો છે આ રસ્તો. પેલા રસ્તો નતો અહીંયા. આવી ગયા છીએ કઈ વાડીએ. ને જો આ બધી આંબો ને આ કુંડી ને આ બધી ઝૂંપડી, વાડીની ઝૂંપડી છે આ બધી. કવો બતાવો તમને. જૂનો અમારો કવો છે તમારો, બાંધકામ કરેલો છે. જૂનો કવો છે, જો તમને બતાવું. જો એટલું પાણી ભર્યું છે આમાં અત્યારે. 20 ફૂટ જેટલું પાણી ઓછું છે, બાકી આખો કવો ભર્યો છે. હા, જો વાડી છે બધી, વાયવું છે બધું થોડુંક ઉપર. અને સામે ટ્રેક્ટર ચાલુ છે, વાવવાનું કામ ચાલુ છે. હા, બધી જો કેળ છે અમારે લલ્લુ બાબાની છે બધી કેળ, આંબા ને એવું છે બધું. હા, કેળા આવ્યા તો. હા, જબરદસ્ત. ચાલો હવે વાડી. હા, નારિયેળી. હા, જો ઉપર નારિયેળી છે મોટી, કવાની ઉપર છે. હાલો જાય તમને બધું ધીમે ધીમે આગળ જઈને બતાવો તમને. આ નેરું છે, પાણી હજી એટલું બધું નથી આવ્યો વરસાદ. નકર આ નેરું ચાલુ થઈ ગયું અહીંથી અમારે. બાંધેલો છે અત્યારે. આ રસ્તો છે અમારે વાડીએ જવાનો, ગાડા કેળો છે. હાલો ધીરે ધીરે આપણે જઈએ આગળ. જો આ ફળ તમને બતાવું છું. જે કોઈ લોકો ગામડા વિસ્તારમાં રહેતા હોય, વાડી વિસ્તારમાં રહેતા હોય, આ ફળ શેનું છે તમે કોમેન્ટમાં જણાવજો. જો બતાવી દો તમને પાછા ફળ શેના છે. તમે મને તો એનું નામ નથી આવડતું, પણ તમને જો આ નામ આવડતું હોય, આ શેનું ફળ છે કોમેન્ટ કરજો. જો દાદાનું બધું વવાઈ ગયું છે બધું અહીંથી જ. આપણે એવા કદાચ તૈયારી કરે તો ચાલો આપણે પણ વાવવાનું છે. કે ટ્રેક્ટર આપણું ખેતર આપણું વાવવાનું છે. વરસાદ ન આવે તો વવાઈ જાય, વરસાદ આવે તો પાછું ઘેર વહી જવાનું. 2 વાર લગભગ આવી ગયા અમે અહીંયા. 2 વાર ટ્રેક્ટર આવી ગયું વાડીમાં. અને અહીંયા આવે ને બધી તૈયારી કરે, બિયારણ બધું ઓણીમાં ઓરે ને એવું બધું કરે. એટલે વરસાદ ચાલુ થાય એટલે વળી પાછું ફરી ઘરે આવતા રહી. 2-3 દિવસના ગાળે પાછા ફરી પાછા ત્રીજી વાર જ આવ્યા છીએ. જો આજે અમારું હોવાઈ જાય તો વાડી આવ્યા જ તો લલ્લુ બાબાને બિયારણ ઘટ્યું લેવા જાય જ પાછા ગામમાં કોકની જ્યાં હોય ત્યાંથી. હે આખા ગામ હવે બિયારણ લઈને પાછા આપણે વાડી આવીએ છીએ. હાલો બિયારણ લઈને આવી ગયા છીએ. સોયાબી ઘટ્યું થયું. હા, અમારા માત્ર વાવવાનું છે. બાબા ને આવી ગયા છે. કોઈ ન બોલે. આ બધા આપણે બોલીએ ને એ જોવે. દાદા ને એમ કે સામે કોણ બોલે છે, વિડીયો કોલ છે કે નહીં, એમ દાદા ને ખબર નથી. દાદા કેમેરામાં જ્યારે રેકોર્ડ થાય છે આપણે બોલીએ, સાંજે બનાવી અને પછી આપણે અપલોડ કરવાનું. આને એટલે બધા આપણા પ્રેક્ષકો બધા જે હોય ને એ જોવે. બિયાર આવી ગયો છે. હવા બેઠી બિયાર ને જો બધી દાદાનું ચાલુ છે વાવવાનું અત્યારે. ટ્રેક્ટર છે અહીંથી એટલું વવાઈ ગયું છે. આ બધું વવાઈ ગયું છે. અહીંથી એટલું થોડું વાવવાનું બાકી છે. ત્યાર પછી આપણા ખેતરમાં જાવું. ચાલો વાવે તમને બતાવી દઉં એકવાર. વોરણી છે આ ઓટોમેટિક. અને એમાં જો બિયારણ ને ખાતર, સોયાબીન છે ને ખાતર છે ભેગું. દાદા તો ઓરે છે. હા, 2 ખાના ભરી દીધા છે. એક આ ને ખામેનો ડ્રાઈવર બેઠા છે.
તે ડ્રાઈવર સાહેબ બેઠા છે આગળ, ચાલુ કરશે. બિયારણ ઘટ્યું એટલે નકર તો ચાલુ હતું. હાલો કરો ચાલુ. હા ચાલુ થઈ ગયું છે વાવવાનું. આગળ દાતા હાલે ને પાછળ રાપ હાલે એટલે હોવાતું જાય ને પાછળ પાછું ટકાતું જાય. અહીંથી એક સા ભરીને પાછા રિટર્ન પાછા આવી ગયા છે. ત્યારે ગારો એટલો છે ને, આમ તો પૈડે કેટલો ગારો હેઠો તો. મિત્રો ચાલો તમને બતાવું, ગયા વર્ષે મેં અહીંયા વાડીમાં કવો ગાળ્યો છે. એમના કવાની અંદર આડા ધાર કરાવેલા છે અને કવો ચારે બાજુ મેં બાંધેલો છે. એ બધું ગયા વર્ષે મેં કામ કરાવ્યું છે. પપ્પાને જો અત્યારે બધા પોથા થઈ ગયા છે ને, ખડના બધા કાઢે છે જ્યારે બધા બેઠા બેઠા. ચાલો તમને હું કવો બતાવું છું કે હું અત્યારે આજે વાડી 5-6 દિવસ થઈ ગયા સુરત થી આવ્યો એને. આજે વાડીએ હું પહેલી વાર આવ્યો છું. અત્યારે ઘરે કામ ચાલુ હતું એટલે આવી નથી ગયો. આજે વાવવાના હિસાબથી આજે આવવાનું થયું છે. ચાલો તમને હું બતાવું કવો ને બધું. આમાં પાણી કેટલું છે જોઈએ મને ખ્યાલ નથી. પહેલી વાર આજે હું આવ્યો છું અહીંયા વાડીએ અને કેટલું પાણી છે એમાં જોઈએ. ચાલો, હા ગયા વર્ષે મેં કવો બનાવ્યો ને, આ એક કૂવો છે તો બાંધેલો છે, ચારે બાજુથી બાંધ્યો મેં કૂવો. એમાં પાઇપ અત્યારે છે ને પાણી અત્યારે આપણે છે આ કૂવામાં. જો એકદમ નજીક જ છે તો કે પાણી વારે પણ અત્યારે કૂવો કેટલો 10-20 ફૂટ જેટલો અત્યારે ખાલી છે. અને હા કૂવો છે મારો. વાડી જો કે આપણે કરવાની છે. આમાં આપણે આંબા કલમ ને એવું બધું જે વાવવાનું છે આપણે હજી. આમાં થોડીક પ્રોસેસ એમની બાકી છે. કવામાં પાણી પણ થોડું ઓછું છે. આપણે 1-2 વર્ષમાં આપણને ખ્યાલ આવી જશે કવામાં પાણી કેટલું રહે છે. એ પ્રમાણે આપણે આંબાની કલમો આપણે વાવવાની છે અહીંયા, બગીચો બનાવવાનો છે. એટલા માટે આ બધી કવાની ને બધી મહેનત કરેલી છે મેં ગયા વર્ષે. આ બધો કવો છે બસ મિત્રો અમારો. મિત્રો આ વાડી છે, આ કૂવો છે અને આ નીચેથી જે અહીંથી જે છે આ નીચેનો ભાગ છે બધો, ઉપર આ ખેતર અને સામે પેલી ઝાડ દેખાય ને પાછળ સુધી, ત્યાં સુધી હા છેલ્લે સુધી અમારી વાડી છે. આ છેલ્લે ડુંગરાની જગ્યા દિવાલ છે ત્યાં સુધીની અમારી વાડી છે આ. એમાં આપણે આજે ટ્રેક્ટર ચાલુ છે. વરસાદ ન હોય તો વાવવાનું છે. ચાલો જઈએ આપણે થોડા. હા એ મિત્રો ટ્રેક્ટર ચાલુ છે અત્યારે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. ટાઢું ટાઢું એવું વાતાવરણ થઈ ગયું છે. મોજ જ આવે છે. બેઠા જાય એકદમ છાયો છાયો ટાઢું વાતાવરણ છે. જેવો તેવો વરસાદ છાંટા કરે છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. અહીંયા ટ્રેક્ટર વાવે છે. અહીંયા બેઠો છું હેઠા પર. ઠંડુ ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે. એવી મજા આવે છે અહીંયા બેસવાની. હા વાદળ બધું થઈ ગયું છે, વાદળ છે વાતાવરણ બધું. ચાલો ગઈ હવે ત્યારે ઘરે જાય છે. ગાઈસ ફાઇનલ ઘરે આવી ગયો છું. દાદાનું વવાણું છે, અંધારું થઈ ગયું છે અને હજી આપણે ખેતરની અંદર થોડાક ખડના વધારે પોથા રહી ગયા છે ને, એના હિસાબે રાપ મારવી પડશે. થોડુંક રાપ નીકળે એટલે કે થોડુંક સુકાય. વરસાદ ન આવે તો રાપ માર્યા પછીનું વાવેતર આપણું આપણા ખેતરની અંદર પાછું કરવાનું છે. બસ મિત્રો ચાલો આજની વાત એટલું જ છે. વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ પાછા આવતીકાલે વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.